રાજ્યમાં આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નનો મુદ્દો અત્યારે એટલું વિશાળ થઈ ગયો છે કે સામાજિક આગેવાનો તો પોતાની પ્રતિક્રિયાઓ આપતા જ હોય છે, પરંતુ રાજકીય ગરમાવો પણ આવતો હોય છે. એ કિંજલ દવે હોય, આરતી સાંગાણી હોય કે પછી કિંજલ રબારી. હવે કિંજલ રબારીના મુદ્દે શંકરસિંહ વાઘેલા છે, તેમણે પણ નિવેદન આપ્યું છે અને તેમણે નિવેદન આપતા ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને આડે હાથ લીધા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતામહ ગણાતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સુરત ખાતેથી એક એવું નિવેદન આપ્યું છે જેનાથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. લવ જેહાદ અને આંતરજ્ઞાતિ લગ્નોના વિવાદ વચ્ચે બાપુએ સીધું જ ભાજપના નેતાઓ પર નિશાન સાધ્યું છે. શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લગ્ન એ વ્યક્તિગત વિષય છે અને તેમાં પરાણે લવ જેહાદ જેવું કંઈ હોતું નથી. બાપુએ એવું પણ કહ્યું છે કે પ્રેમને કોઈ સીમા નથી હોતી અને તેને કોઈ ધર્મ પણ નથી હોતો. ધર્મ તો ટેમ્પરરી બાબત છે. સૌથી મોટો પ્રહાર તેમણે કરતા કહ્યું છે કે ભાજપના હિન્દુત્વવાદી નેતાઓ પર ઘણા બધા તેમણે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે ભાજપના જ અનેક મોટા પ્રાદેશિક નેતાઓની દીકરીઓ મુસ્લિમ યુવકો સાથે પરણી છે. જે લોકો અંધભક્ત બનીને ફરે છે તેમને સવાલ પૂછવો છે કે શું તમારા જમાઈઓ પહેલા નથી? શું આ બાબતે તમને શરમ નથી આવતી? પોતાના પરિવારનો દાખલો આપતા શંકરસિંહે જણાવ્યું છે કે પ્રેમની બાબતમાં હંમેશા ઉદાર રહેવું જોઈએ. તેમણે ખુલાસો પણ કર્યો કે મારા દીકરાને ત્યાં પણ બ્રાહ્મણ દીકરી સાથે તેને પ્રેમ થયો હતો, એટલે તેમને મેં પરણાવ્યા છે. શું કહી રહ્યા છે શંકરસિંહ વાઘેલા, તેના પર નજર કરીએ. લગ્ન એ તમે તમે બાકી છો કે તો ચિંતા નહીં કરી. આ વ્યક્તિગત વિષય છે. વરાડે એમાં લવ જેહાદ એવું ન હોય. પ્રેમને કોઈ કોઈ સીમા નથી હોતી, એને કોઈ ધર્મ નથી હોતો અને ધર્મ તો ટેમ્પરરી હોય એમાં કઈ. અને તમે ભાજપનો સવાલ કરતો હોય તો ભાજપ વાળાના મોટા હિન્દુ બ્રાન્ડેડ નેતાઓની દીકરીઓ મુસ્લિમ પણ નહીં. પેલા જે અંધભક્તો હોય ને પૂછો ને કે તમારે જમાઈઓ તો પેલા છે બધા, એમાં શરમ નથી આવતી તમને? બરોબર, ધન્યવાદ. હરિયાણામાં તો બહુ પ્રેમ છૂટ દીકરા ત્યાં બ્રાહ્મણ દીકરી સાથે પ્રેમ થયો. અમારી દીકરીએ જૈન વાણિયા સાથે પ્રેમ થયો. શંકરસિંહ વાઘેલાએ લગ્ન જેવા અંગત વિષય પર રાજનીતિ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપના નેતાઓ તેમનો જવાબ આપે છે કે નહીં. અને આ મુદ્દો અત્યારે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. એક પછી એક દીકરીઓ છે તે પ્રેમ લગ્ન કરી રહી છે, તેમને સમાજમાંથી બહાર કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક તેમના પરિવારો અને સમાજને નીચું જોવું પડતી હોય તેવી વાતો આવે છે. અને એક બાજુ છે બંધારણ છે તે સ્વતંત્ર અધિકાર આપે છે કે વ્યક્તિ ઉંમરલાયક થાય એટલે તે પોતાના જીવનનો નિર્ણય કરી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે હવે રાજકીય ગરમાવો પણ આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતાઓ પર હવે નિશાન સાધવામાં આવ્યું છે. શંકરસિંહ વાઘેલાએ જે કહ્યું છે તેને લઈને તમારું શું માનવું છે? જે પ્રમાણે પ્રેમ લગ્નને લઈને ચર્ચાઓ થઈ રહી છે, આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે અને ક્યાંક હવે તો લીગલ એક્શનની પણ વાત કરવામાં આવી રહી છે, તો તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.